प्रमाण साहस्रं पुण्यक्षेत्रे स्वयं भुवे। जो कोई स्वयं शिवलिंग होय जे जाते प्रगटेलू होय ए शिवलिंग ने आजूबाजू 1000 धनुष सुधी तीर्थ क्षेत्र गणवामां आवे। 1000 धनुष एटले के 1000 मीटर धनुष प्रमाण स्वयंभूलिंग ની આજુબાજુ तीर्थ क्षेत्र मानवामां आवे। અને અંતિમ ચરણમાં पुण्यक्षेत्रे स्थिता वापि उपायं पुष्कराणि च शिव गंगेति विघ्नेयं शिवस्य वचनं यथा। અહીં 9 દિવસ સુધી હું જેટલું પણ કહીશ તમારા કામનું હશે જ કહીશ, વગર કામનું થોપીશ નહીં। આજની કથાના આ અંતિમ બે શ્લોક એની અંદરથી એક ધ્યાનથી સાંભળો। પુણ્ય ક્ષેત્રે સ્થિતા વાપી, આવા કોઈ સ્વયંભૂ લિંગની આજુબાજુમાં, વાપી એટલે કે કોઈ વાવ, કૂપ એટલે કે કૂવો કે કોઈ તળાવ હોય, જો કોઈ સ્વયંભૂ शिव मंदिर ने शिवलिंग ने आजूबाजूमां नजीकमां जो कोई कूवो होय, कोई तळाव होय के પછી કોઈ વાવ હોય ને शिव गंगे देवी ने એને शिव गंगा કહેવામાં આવે। અને આ કોઈ જેવા તેવા કીધેલું નથી, શિવસ્ય વચનમ યથા, આ શિવનું વચન છે। એટલે આપણે કેટલા મહાન ક્ષેત્રની અંદર ને કેટલા પુણ્યશાળી ક્ષેત્રની અંદર બેઠા છીએ। હું વારંવાર અહીં આવતો રહું, મને આ સ્થાન ખૂબ ગમે। તમે જગ્યા પર બેસો, કોઈ પણ સ્થાન પર જાઓ, તમે ત્યાં જઈને 10 મિનિટ બેસો એટલે તમને અનુભૂતિ થઈ જાય આ જગ્યાની અંદર કેટલી જાગૃતતા છે। સ્થાનનું ખૂબ મહત્વ છે દરેક જગ્યાએ। તો એવા તીર્થ ક્ષેત્રની અંદર આપણે 9 દિવસ સુધી જે અનુષ્ઠાન, જે શિવ કથા રૂપી અભિષેક કરવાના છે,